નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કોસાડાવાસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના કાફલા સાથે મેગા કોમ્બિંગ આયોજન કરાયું। સુરત જિલ્લામાં કુલ 16 વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆરની 100% પ્રક્રિયા પૂર્ણ થઈ। કોટ સફેલ રોડ પર એમએલએના કાર્યાલય નજીકની દિવાલનું કરાયું ડિમોલેશન। દિવાળીમાં હીરાના કારખાનામાંથી 10 લાખના હીરા અને રોકડની ચોરી કરનાર કારખાનેદારના મિત્રની ધરપકડ। ડીજીવીસીએલના કેસોના નિકાલ માટે સુરતમાં નવી પહેલ, મોબાઈલ લોક અદાલત લોકોના ઘર આંગણે પહોંચી। નવસારી સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા, દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી એક ટોળકીના 5 સભ્યો પકડાયા। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશનમાં 6 જેટલી ટીમો દ્વારા કોસાડ આવાસના H1 અને H2 બિલ્ડિંગ એરિયામાં મોટા પાયે સઘન ચેકિંગ અને સર્ચ કામગીરી કરવામાં આવી હતી। ડીસીપી, એસીપી સહિત મોટા પોલીસ કાફલા સાથે મેગા કોમ્બિંગ કરતા 6 તલવારો મળતા સાથે 58 કેસ કરાયા હતા। આ કોમ્બિંગ ઓપરેશનમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો। અમરોલી, ઉત્તરાણ, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશન કોમ્બિંગમાં જોડાયા હતા। ડીસીપી, એસીપી તેમજ 5 પોલીસ સ્ટેશનના પીઆઈ કોમ્બિંગમાં જોડાયા હતા। પોલીસ ટીમોએ ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણ ઉપર તપાસ કરી હતી અને આ કોમ્બિંગનો મુખ્ય હેતુ વિસ્તારમાં કાયમી ધોરણે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને પકડી પાડવાનો હતો। હિસ્ટ્રી શીટર, એમસીઆર ધરાવતા શખ્સો, ટપોરી અને માથાભારે શખ્સો પર કાર્યવાહી કરવામાં આવી હતી। કોમ્બિંગ દરમિયાન પોલીસે અનેક સફળતાઓ હાંસલ કરી હતી, જેમાં ઘાતક હથિયારો જપ્ત કરવાથી લઈને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી। કેટલાક ઇસમો પાસેથી ઘાતકી હથિયારો કબજે કરવાની સાથે પોલીસે 6 તલવાર અને મોટા રેમ્બો છરા પણ કબજે કર્યા હતા। પોલીસે 5 તડીપાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તેઓ દેશની હદમાં પ્રવેશબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે રહેતા હતા। આ ઉપરાંત કુલ 58 જેટલા કેસો કરીને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે। સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાદરીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા વિસ્તારમાં 100% ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। સુરત જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં કુલ 48,73,000 જેટલા મતદારો નોંધાયા છે, જે પૈકી 73% મતદારો એટલે કે 35 લાખથી વધુ મતદારોના ફોર્મ પરત આવી ચૂક્યા છે। હોવાથી આ ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ કરાઈ છે, જેથી મતદારોની ફાઇલ ડ્રાફ્ટ યાદીમાં આ 35 લાખથી વધુ મતદારોનો સમાવેશ થશે। તે સિવાયના 25% એટલે કે 12 લાખથી વધુ મતદારોના ફોર્મ હજુ સુધી પરત આવ્યા નથી, જેને લઈને કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે મતદારોની ગણતરીના તબક્કા દરમિયાન ઘરે ઘરે જઈને ગણતરી ફોર્મના વિતરણથી લઈને તેના ડિજિટલાઇઝેશનની કામગીરી સુપરત કરવામાં આવી છે। જો કોઈ મતદારનું પોતાનું નામ નીકળી ગયું હોય તો આગામી 9, 10 અને 11 ડિસેમ્બર એમ 3 દિવસમાં પોતાના BLO પાસે ફોર્મ ભરવા જઈ શકે છે। જો આગામી 3 દિવસમાં ફોર્મ પરત ન આવે તો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી જશે, પરંતુ મતદારો પાસે વધુ એક તક રહેશે, જેમાં 16 ડિસેમ્બરે ફાઇનલ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ ફરીવાર ફોર્મ નંબર 6 ભરીને પોતાના નામો મતદાર યાદીમાં ઉમેરી શકશે। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી છે
છેલ્લા 4 તારીખથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ 100% સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ. આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે 2-3 વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી 73.65 જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે. એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ 25.9% જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે, એટલે એ પાછા નથી આવી શક્યા. કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા BLO શ્રી મારફત એવા જેટલા પણ અબસેન્ટ, ડેડ, શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે. એટલે બધી જાહેર જનતાએ જોઈ શકશે કે જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 12,68,000 જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ એ ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઇઝ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર. તો બધા જ જોઈ શકશે અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં ASDમાં એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે. નેક્સ્ટ 3 દિવસમાં એટલે 9, 10 અને 11 એ સંપર્ક કરીને પોતાના BLOનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય. જો 3 દિવસમાં આમાંથી ફોર્મ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે. જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી. એના પછી જ્યારથી ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે 16 તારીખથી આપણે જે બધા જ લોકો 6 નંબરના ફોર્મ્સ ભરી શકશે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકશે. બટ હિતાવહ એ છે કે અત્યારે જે 3 દિવસનો આપણી પાસે ટાઈમ છે એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો ASD યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા BLOને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ જમા કરાવી દે. પૂર્વ સુરત વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાના કાર્યાલય નજીક બનેલી એક દિવાલ પર સુરત મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી ચૂક્યું છે. કોટસવેલ રોડ પર DKM હોસ્પિટલની બાજુમાં મુખ્ય રોડને અડીને ચણાયેલી આશરે 60 ફૂટ લાંબી દિવાલને સુરત મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી છે. રાજકીય પક્ષના નેતાઓના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને લઈને આ મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ દિવાલ મુખ્ય રોડ પર નડતરરૂપ હતી અને તેને પાર્કિંગ બનાવવાના હેતુથી ચણવામાં આવી હતી. મંગળવારે સવારે સુરત મહાનગરપાલિકાની ડિમોલેશન ટીમે સ્થળ પર પહોંચીને આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. બુલડોઝરની મદદથી આખી દિવાલને ધ્વસ્ત કરવામાં આવી હતી, જેના પગલે તે વિસ્તારમાં ચહલપહલ જોવા મળી હતી. આ દિવાલ મુદ્દે જ્યારે પૂર્વ સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ દિવાલ તેમના ઘરની બહાર નહોતી. તેમણે જણાવ્યું હતું કે કોટસફેલ રોડ પર DKM હોસ્પિટલ પાસે એક ખાંચો હતો, ત્યાં સ્થાનિક લોકો કચરો નાખતા હતા, તેને કારણે વધારે ગંદકી થતી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોને આ વિસ્તારને સ્વચ્છ રાખવાના હેતુથી અહીં દિવાલ બનાવી હતી અને હવે પાલિકાએ આ જગ્યાને પાર્કિંગ ઝોન બનાવ્યું છે. જો કે પાલિકાના સત્તાધીશોના મતે મુખ્ય માર્ગને અડીને આ બાંધકામ ગેરકાયદેસર હતું અને રોડ પર અવરોધરૂપ થતું હોવાથી તેને દૂર કરવાની જરૂર હતી. સમગ્ર વિસ્તારમાં દબાણ હટાવવાની આ ઝુંબેશમાં કોઈની પણ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. સુરતમાં દિવાળીના સમય દરમિયાન હીરાના કારખાનાની ડુપ્લિકેટ ચાવી બનાવી તેમાંથી 10 લાખ રૂપિયાના હીરા અને 1.15 લાખની રોકડ ચોરી કરનાર કારખાનેદારના મિત્રની પોલીસે ધરપકડ કરી છે. આરોપીના CDRના એનાલિસિસ દરમિયાન ચોરી પહેલા 2 અને પછીના 2 દિવસ વતનમાં તેનું મોબાઈલ લોકેશન બતાવતું હતું, પરંતુ ચોરીના દિવસે તેનો ફોન કામરેજથી બંધ થયાનું અને 9 કલાક બાદ ફરીથી કીમમાં ચાલુ થયાનું કારણ પોલીસને શંકા ઉપજાવનારું લાગતા ચોર સુધી પોલીસ પહોંચી હતી. ગત 19 અને 20 ઓક્ટોબરની રાત્રે કાપોદ્રાના શ્રીજીનગરમાં હીરાનું કારખાનું ધરાવતા દિનેશ લાખા સાવલિયાના કારખાનામાં ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરવામાં આવી હતી. ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી કોઈ જાણભેદુ હોવાની શંકા પોલીસને લાગી હતી.
કારખાનેદારે પણ કેટલાક નામો શંકાસ્પદ રીતે સૂચવ્યા હતા, પરંતુ તપાસમાં કશું નીકળ્યું ન હતું. જો કે એએસઆઈ પંકજ સુરેશચંદ્રની ધીરજે આખો ભેદ ઉકેલી નાખ્યો હતો. ચોરી ફરિયાદીની નજીકનો જ હોય. સૌથી પહેલાં તેમના CDR મેળવવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ વખત વિપુલ ડામોરનું નામ મળ્યું હતું. ફરિયાદીના કારખાનેથી થોડેક દૂર આવેલા કારખાનામાં વિપુલ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું. વિપુલના ચોરીના સમયગાળા દરમિયાન તેના વતન દાહોદ જ હોવાનું જણાવાયું હતું. તેનો CDR મેળવવામાં ચોરીના પહેલા 2 દિવસ અને પછીના 2 દિવસ લોકેશન ટ્રેસ કરવામાં આવતા જ પોલીસને શંકા ગઈ હતી. જે બાદ પોલીસે તેને ઉંચકી લઈ તેની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ચોરીની કબૂલાત કરી હતી. વિપુલ અને દિનેશ વચ્ચે ગાઢ મિત્રતા અને સાથે ધંધાદારી સંબંધ હતા. તે તેનો હીરા વેચવા આવતો હતો અને ગુલાબી હીરા દિનેશને વેચવા આપતા હતા. જે બાદ પોલીસે આ ચોરની ધરપકડ કરી છે, તેમજ તેની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આ મિત્રને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. DGVCLના બાકી નાણાં અને વીજ ચોરી સંબંધિત કેસોને લઈને ઝડપી નિકાલ માટે સુરતમાં મહત્વપૂર્ણ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. હવે કોર્ટે પક્ષકારોને કોર્ટમાં બોલાવવાને બદલે તેમના વિસ્તાર સુધી જવાને કેસોનો નિકાલ કરવાનું શરૂ કર્યું છે. આજથી સુરત કોર્ટનો સ્ટાફ સુરતના કોસાડ વિસ્તાર ખાતે કેસોની સુનાવણી કરવા પહોંચ્યો હતો. આ પ્રક્રિયા માટે કોસાડ ખાતે મોબાઈલ લોક અદાલત એટલે કે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગુજરાતમાં પ્રથમવાર અમલમાં મૂકવામાં આવી છે. આ મોબાઈલ લોક અદાલતમાં 400થી વધુ કેસોનો નિકાલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રયાસનો મુખ્ય હેતુ એ છે કે કેસના પક્ષકારોને કોર્ટ સુધી લાવવાની જગ્યાએ તેમના જ સ્થળ પર તેમને ન્યાય મળી રહે. તાજેતરમાં યોજાયેલી DGVCL અને કોર્ટ સ્ટાફની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી DGVCLના એન્જિનિયરો અને અધિકારીઓ ઘણીવાર કોર્ટમાં ગેરહાજર રહેતા હોવાથી કેસોની ટ્રાયલ લંબાતી હતી, પરંતુ મોબાઈલ લોક અદાલતથી હવે આ વિલંબને ટાળી શકાયો છે. હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ વિશાલ લંગાડિયા છું. આગામી તારીખ 13/12/2025ના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે લોક અદાલતનું આયોજન થયેલું છે, તેની કામગીરીના ભાગરૂપે અત્યારે કોસાડ આવાસ સુરત ખાતે પ્રી કન્સિલિએશનની કામગીરી માટે અમે અહીં આવેલા છીએ. અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી જે છે નાલસા, એનું સોંગ છે, એને અંદર એવી પંક્તિ આવે છે કે ન્યાયાલય ખુદ ચલકર તોપાલે તક આયેગા. એટલે આજે નામદાર સાહેબ આવ્યા છે, કોર્ટનો સ્ટાફ છે, લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છે, અને તમામ લોકો અહીંયા કેમ્પ કરેલો છે કે જેના કારણે કોસાડ આવાસમાં જે લોકો રહે છે, જે લોકોને વીજ બિલની સમસ્યા છે, મીટર જતા રહ્યા છે, કેસમાં દાવા પેન્ડિંગ છે, એ લોકોને વ્યાજ માફીનો લાભ મળે અને એ લોકો અહીંયા ધારે તો પૈસા ભરી શકે, કેસનો નિકાલ થઈ જાય, કોર્ટમાં એ લોકોને ધક્કા નહીં થાય અને તમામ સુવિધાઓ એને સ્થળ પર મળે, એવી એક સારી કામગીરીના ભાગરૂપે અમે અહીંયા આવ્યા છીએ. અને લોકો એનો બોડી સંખ્યામાં લાભ પણ લીધો છે, પૈસા પણ ભર્યા છે અને વ્યાજ માફીનો પણ લાભ લીધો છે. કેટલા કેસ પેન્ડિંગ હતા અત્યાર લગીન અને કેટલા નિરાકરણ? 300 જેટલા દાવો પેન્ડિંગ છે, હજુ કામગીરી ચાલુ જ થઈ છે અને લગભગ 7 લોકોએ તો પૈસા અત્યારે ભરી દીધા છે અને હજુ આગામી 13 તારીખ સુધી એ લોકો પૈસા ભરી શકશે અને પોતાને આ જે લોક અદાલત છે તેનો લાભ લઈ શકશે. નવસારી સાયબર ક્રાઇમે એક મોટી સફળતા હાંસલ કરી છે. દેશભરમાં સાયબર ફ્રોડ આચરતી એક ટોળકીના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હતી. સાયબર ફ્રોડ આજે દેશ અને દુનિયા માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે, જેમાં મોટાભાગે લોકો ફસાઈને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. ત્યારે સાયબર ફ્રોડને નાથવા માટે હવે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે કમર કસી છે. ત્યારે એવો જ કિસ્સો નવસારી શહેરમાં પણ સામે આવ્યો છે. નવસારી સાયબર ક્રાઇમની ટીમે ઓપરેશનલ મ્યુલ હન્ટ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે સાયબર ફ્રોડમાં વપરાયેલા મ્યુલ બેંક એકાઉન્ટની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. આ એકાઉન્ટમાં 7 કરોડથી વધુના ફ્રોડ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.
પોલીસે આ ગેંગ સાથે જોડાયેલી દેશભરમાંથી નોંધાયેલી 31 સાયબર છેતરપિંડીની ફરિયાદોનો પણ ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીના તાર દુબઈ આધારિત એક ગેંગ સાથે જોડાયેલા છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસમાં કુલ 4,36,000 રોકડ સહિત આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો આરોપી પાસેથી કબજે કર્યા છે. હાલ પોલીસે આ સમગ્ર ઘટનામાં મોટા પ્રમાણમાં ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ તેમજ પાન કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે. પોલીસે હાલ 5 આરોપીઓની ધરપકડ કરવાની સાથે તેમના રિમાન્ડ મેળવવા ઉપરાંત આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં આજે મહાનગરપાલિકા દ્વારા વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી થીમ હેઠળ મેરેથોન વોક અને દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકો સહિત વિદ્યાર્થી મંડળે આ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેરેથોનનો પ્રારંભ સવારે 8 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ ખાતેથી કરવામાં આવ્યો હતો, જ્યારે દોડનો માર્ગ ધર્મજીવન ચોક વેડ રોડ પર પૂર્ણ થયો હતો. ખાસ કરીને વેડ રોડ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉર્જા, ઉત્સાહ અને ચેતનાનો માહોલ છવાયો હતો. વિદ્યાર્થીઓએ દોડ દરમિયાન ફિટ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા મહત્વના સંદેશાઓનો પ્રચાર કર્યો હતો અને સ્વદેશી અપનાવવાની પ્રેરણા પૂરી પાડી હતી. દોડ પૂર્ણ કરનાર તમામ બાળકોને આયોજન સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ મેરેથોનનું આયોજન વિકસિત ભારત 2046ના સ્વપ્નને સાકાર કરવા માટેના પાયા રૂપે અને પ્રયાસ રૂપે કરવામાં આવ્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. તેના ભાગરૂપે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે મંત્ર છે આત્મનિર્ભર ભારતના મંત્રને સંકલ્પ કરવા આજે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુરુકુલના પવિત્ર આંગણેથી આજે મેરેથોનનું આયોજન કર્યું હતું. એનો મૂળ ઉદ્દેશ એ છે કે અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે તેમાં ભારત ટેરિફનો ભોગ ન બને તેના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રીશ્રી અપીલ કરે છે કે આપણે સ્વદેશી અપનાવીએ અને દેશને મજબૂત કરીએ. તેના ભાગરૂપે આજે ગુરુકુલના પવિત્ર સ્થાનેથી આજે મોટી સંખ્યામાં સુરતીઓ વિદ્યાર્થીઓ દ્વારા આજે મેરેથોનનું આયોજન કર્યું હતું. તેમાં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય મળ્યું. આ જ રીતે પ્રધાનમંત્રીશ્રીનો જે મંત્ર છે આત્મનિર્ભર ભારત, એ તમામ સુરતીઓને સિદ્ધ કરવા સ્વદેશી અપનાવવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું. સુરતમાં બોલિવૂડ એક્ટર અંકિત રાજે પોતાની આગામી ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાનીના પ્રમોશન માટે સુરતની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મની વાર્તા, શૂટિંગ લોકેશન અને બાળ કલાકારો સાથેના તેમના અનુભવ વિશે માહિતી આપી હતી. સુરતમાં યોજાયેલ પ્રમોશનમાં અંકિત રાજે જણાવ્યું હતું કે ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાની છે, જે 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની વાર્તા ટાર્ઝન વિશે કહ્યું હતું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ જાય છે અને ત્યાં પ્રાણીઓ સાથે મોટો થાય છે. તેને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી નથી અને વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બાળકોનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે અને ફસાઈ જાય છે અને ટાર્ઝન કઈ રીતે તેની મદદ કરે છે અને કેવી રીતે બાળકો શહેર પાછા ફરે છે અને પછી ટાર્ઝનને યાદ કરીને પાછા ફરી આ સુંદર મજાની ફિલ્મમાં સુંદર આલેખન કરવામાં આવ્યું છે. અંકિત રાજે નિર્દેશક હિતેશભાઈ ટાર્ઝનની વાર્તા પ્રત્યેની પણ પ્રશંસા કરી હતી. પ્રોડ્યુસર કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠાકરે જણાવ્યું હતું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં કરવામાં આવ્યું છે, જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા છે. શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં પણ શૂટિંગ થયો છે. જ્યારે ટાર્ઝન શહેરમાં આવે છે ત્યારે તમામ બાળ કલાકારોના ટેલેન્ટને ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું રહ્યું હતું. તેમજ એક પણ સીનમાં મુશ્કેલી ન પડી હોવાનું પણ અમિત ઠાકરે જણાવ્યું હતું.
મારું નામ જીયા ઝવેરી છે. બેટા કઈ મૂવીમાં તમે કામ કર્યું છે અને કેવો અનુભવ રહ્યો તમારો? મેં અજબ ટાર્ઝનની ગજબ કહાનીમાં કામ કર્યું છે અને મારો અનુભવ બહુ જ મસ્ત હતો. મેં બહુ બધા ફ્રેન્ડ્સ બી બનાવ્યા અને મને બહુ જ મજા આવી. કઈ જગ્યા આખું શૂટિંગ રહ્યું ને કઈ થીમ પર આખું મૂવી બન્યું છે? જગ્યા એક સુરતમાં શૂટ થયું અને નવસારીમાં, અને આ થીમ આખી જંગલ ઉપર હતી અને બહુ બધા એડવેન્ચર્સ પર હતી. હા. હા, તો આજના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.